સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ઉપર સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સર, જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ ગુનાઓ બનતા રોકવા માટે અને શોધી કાઢવા માટે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ ચેકપોસ્ટ ઉપર સખત વાહન ચેકિંગની કામગીરી હાથ ધરેલ હતી। આ દરમિયાન એક ઇસમ રામુલેશ જોસેફ મીજ જે ગોરેગાંવ ઈસ્ટ બોમ્બેનો રહેવાસી છે અને તેના કબજામાંથી ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન 500ના દરની કુલ 153 નોટો તેમજ 200ના દરની 1014 બનાવટી ભારતીય ચલણી નોટો મળી આવેલી। આ સિવાય એની જોડે જુદી જુદી કલરની પેન્સિલો તેમજ જુદા કલરની પેન પણ મળી આવેલી છે અને એનું આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ પોલીસે ચેકિંગ દરમિયાન કબજે કરેલ છે। આમ કુલ 2,79,100 રૂપિયાની ભારતીય મુદ્રાની ચલણી નોટો જે ફોર્જ નોટ પોલીસે કબજે કરેલ છે અને આરોપી વિરુદ્ધ આ મુદ્દામાલ કબજે કરી અને બનાવટી ચલણી નોટો બાબતનો સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલ છે।